નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજના તાજા પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ। સૌથી પહેલાં આજની તારીખ 28/10/2025। તો લાભ પાંચમના તહેવાર બાદ સરકારે પેન્શનરો અને સરકારી કર્મચારીઓને આપી છે આ સૌથી મોટી ભેટ। તો મિત્રો, કઈ ભેટ આપી છે જેની આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની નજર હાલમાં 8મા પગાર પંચ ક્યારે લાગુ થશે તેના પર ટકેલી છે અને તેનાથી તેમના પેન્શન અને પગારમાં કેટલો વધારો થશે અને તેના પર ખાસ કરીને ટકેલી છે। તો 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને એવી અપેક્ષા રાખવામાં આવી છે કે સરકાર હવે ટૂંક સમયમાં 8મા પગાર પંચ અંગે નવી જાહેરાતો કરી શકે છે। તો 8મા પગાર પંચની પ્રક્રિયામાં ગમે તેટલા અવરોધો હોય તો તે પણ ટૂંક સમયમાં દૂર કરવામાં આવે તેવી એક શક્યતા છે, પરંતુ અત્યાર સુધી સરકાર દ્વારા ન તો સમિતિની રચના કરવામાં આવી છે અને ન તો તેના સભ્યોની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે સરકાર નવેમ્બર મહિનામાં પગાર પંચ અંગે સૂચના જારી કરી શકે છે। જો આવું થાય તો પગાર પંચની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં વેગ પકડશે। તો મિત્રો, ખાસ કરીને કેન્દ્ર હોય, રાજ્ય હોય કે ગમે તે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ હોય તે બધાની નજર 8મું પગાર પંચ ક્યારે લાગુ થાય, ક્યારે તેની ભલામણો લાગુ થાય તેના ઉપર ટકેલી છે। તો ખાસ કરીને આજ તારીખ સુધી 8મા પગાર પંચ અંગે કોઈ પણ જાતની આગળની કાર્યવાહી થઈ નથી, ફક્ત તેની રચનાની જાહેરાત થઈ છે અને તે પણ ઔપચારિક। તો ખાસ કરીને હવે એવી અપેક્ષા છે અને એવી માહિતી પણ મળી રહી છે કે સરકાર નવેમ્બરમાં એટલે કે આવતા મહિને આ અંગે એક જાહેરાત કરી શકે છે અને ટૂંક સમયમાં 8મા પગાર પંચની જે પ્રક્રિયા છે તેને વેગ પણ મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો નવેમ્બરમાં જાહેરનામું બહાર પાડી શકાય છે। પહેલાં એવું સાંભળવામાં આવતું હતું કે કેન્દ્ર સરકાર દિવાળી પહેલાં નોટિફિકેશન બહાર પાડશે, પરંતુ હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું સાંભળવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર નવેમ્બર મહિનામાં નોટિફિકેશન બહાર પાડશે। તમને જણાવી દઈએ કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી। તો સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડતાની સાથે જ કમિશનના ચેરમેન અને સભ્યોની નિમણૂક કરવામાં આવશે। તો નિષ્ણાંતો કહે છે કે સરકાર 8મા પગાર પંચનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં થોડો વધુ સમય લેશે નહીં, કારણ કે 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બરે સમાપ્ત થઈ રહ્યો છે અને હવે આ પછી સરકાર આ મહત્વપૂર્ણ નિર્ણયો છે તે લેવો પડશે। ત્યારબાદ વાત કરીએ તો જાન્યુઆરી 2025માં 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપવામાં આવી હતી। તો અમે તમને જણાવી દઈએ કે સરકારે 16 જાન્યુઆરી 2025ના રોજ 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી, પરંતુ અત્યાર સુધી સરકાર દ્વારા કોઈ સત્તાવાર સૂચના જારી કરવામાં આવી નથી। તો થોડા સમય પહેલાં જે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં કહ્યું હતું કે આયોગની અંગે સૂચના હજુ જારી કરવામાં આવી નથી, તો તેમણે એમ પણ કહ્યું હતું કે આ અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ તેના માટે તૈયારીઓ ચાલી રહી છે અને તેની તૈયારીઓ હવે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં પણ આવશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ કેમ મહત્વનું છે, તો તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોનો પગાર દર 10 વર્ષે નવા પગાર પંચ દ્વારા નક્કી કરવામાં આવે છે। તો ગયા વખતે 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું
અને હવે 8મું પગાર પંચ આવવાનું છે. તો 8મા પગાર પંચથી કર્મચારીઓનો મૂળ પગાર અને ભથ્થા તેમજ પેન્શનમાં મોટા લાભો મળશે તેવી પ્રબળ આશા છે. જો 8મું પગાર પંચ લાગુ કરવામાં આવે તો કર્મચારીઓના પગારમાં હવે ટૂંક સમયમાં જ મોટો વધારો થવાની અપેક્ષા પણ છે. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો 8મા પગાર પંચમાં આ ભથ્થા છે તે નાબૂદ કરવામાં આવશે. તો એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ વખતે 8મું પગાર પંચમાં સરકાર દ્વારા મુસાફરી ભથ્થું, ખાસ ફરજ ભથ્થું, નાના સ્તરના પ્રાદેશિક ભથ્થા અને કેટલાક વિભાગીય ભથ્થા નાબૂદ કરવામાં આવી શકે છે અને જૂના ટાઈપિંગ, કારકુની ભથ્થા જેવા કેટલાક ભથ્થા પણ નાબૂદ કરવામાં આવી શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ આ વખતે સરકારનો ઉદ્દેશ પગાર માળખાને તાર્કિક અને સરળ બનાવવાનો છે, જેથી 8મા પગાર પંચને લાગુ કરવામાં કોઈ સમસ્યા ન આવે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.